હેલો ફ્રેન્ડ, જો આપણે બનારસ આવ્યા હોય અને બનારસની સાડી ના જોઈએ તો બનારસ આવેલું નકામું છે. બનારસની સાડી તો જોઈએ પણ કઈ રીતે બને છે એ પણ જોવાની કરે છે એ ખાસ જોવું પડે. તો ચલો આપણે એક અહીંયા ફેક્ટરી મળી છે આપણને, તો ત્યાં જોઈ આવીએ છીએ તો કેવી રીતે બનાવે છે એ લોકો સાડીઓ. अच्छा इसमें डिजाइन है क्या? ओके इसमें डिजाइन है, उसके बाद वो ऊपर जाके वहाँ प्रिंट कहाँ पे होता होगा? अच्छा ओके वीविंग है ओके. अच्छा ये डिजाइन अलग किया है ओके. हाँ 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 अच्छा. નન્નુ કેવી લાગી તને સાડી? તો સારી લાગી પણ મમ્મી પહેરે ને તો પછી મમ્મીના ખોળામાં જ્યારે હું સૂવું ને ત્યારે છે ને પહેરે ના ને એના માટે ચેક કરું. એવું હતું એમ? હાય ગાઈસ, ગર્લ્સની ફેવરેટ વસ્તુ શોપિંગ જે હું કરીને આવી છું. શું લીધું આજે? આજે મેં બનારસની સાડી જે ફેમસ છે અહીંયા એવી રીતની બનારસની 2 સાડી લીધી છે મેં. એવું છે એમ? હા જો બતાવું, પકડો 1 મિનિટ. ડિંગ ડિંગ, જો 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 અમે બનારસની સાડી લીધી છે, પણ એક વસ્તુ જોરદાર છે અહીંયા. તમને જે ભાવ કે ને એમાં તો બિલકુલ ના લેતા, જે કે નથી ત્રીજા યા બીજા ભાવ અડધી કરી જ નાખવાની કિંમત. જે 3200 કે તો 1000 માં લેવાની, 3500 કે તો 1000 જ આપવાના, બહુ વધારે નહીં આપવાના. આ સાડીને મને એવું જ કીધું પેલા કે 2500 ની ના અંતે એમ પછી 1200 આયા, છેલ્લે હું 1000 રૂપિયામાં લઈને આવી છું. સરસ લો. અને સેમ હિયર આ બીજી સાડી લીધી છે મેં, અને આ સાડી પણ એવું જ હતી. એ લોકો ભાવ બહુ કહેતા, પછી લાસ્ટમાં અમે 800 રૂપિયામાં લીધી છે. અને બહુ મસ્ત સાડી છે, એનો કલર બી તમને ઇવન અત્યારે ઓછો લાગતો પણ રિયલમાં તો બહુ જ મસ્ત કલર છે. સરસ મને લો. મજા આવી. અને હા સાથે સાથે આપણે પેલું એ બી ચેક કર્યું હતું ને કઈ રીતે એ લોકો સાડી બનાવે છે. હા એ લોકો સાડી બનાવે છે, એ બી જોયું હતું ત્યાં એની જે સંચા કહેવાય છે સાડીના. યસ, તો રેન્ડમલી હું એ ભાઈ સાથે વાત કરતો હતો, તેમને મને કીધું કે એ જે તમે અત્યારે મશીન જોયું અત્યારે વિડીયોમાં,
એક સાડી બનતા એમને 1.5 થી 2 દિવસનો ટાઈમ લાગે છે. આપણને એવું હોય છે આ સાડીમાં પેલું ફૂલ જોઈએ પણ એકચ્યુઅલી એ સાડી પાછળ કેટલી મહેનત થાય છે. હા, અને એ એક સેકન્ડ એ ભાઈ જોડે રહેશે અને કંઈ બી એમાં એક તાંતણામાં બી ભૂલ આવે ને તો એ લોકો ફરીવાર ચેક કરીને ફરી કરે છે. ફરીવાર એમને બનાવવું પડતું હોય છે. તો ટોટલ 1 મહિનાની અંદર લમસમ એ લોકો 20 થી 25 ની આજુબાજુ સાડી બનાવી દેતા હોય છે. જે આપણે મશીન હમણાં જોયું એ મશીનમાં તો સરસ, મતલબ એક સાઈડ જોવા જઈએ તો સારું કહેવાય, અને બીજી સાઈડ જોવા જઈએ તો આ જ મશીન આપણને ત્યાં અમદાવાદમાં બી જોવા મળી જાય છે, ગુજરાતમાં બી જોવા મળી જાય છે. પણ એક્ઝેક્ટ જે બનારસી તમારે સાડી લેવી હોય તો બનારસ અહીંયા આવજો. એ લોકો હાથેથી બનાવે છે. હાથેથી આખી સાડી બનાવીને અને પછી વેચે છે. તો એ લગભગ કંઈક 7 થી 8 હજાર સ્ટાર્ટિંગ રેન્જ છે એની. તો આવો જે તો actual એક બનારસની સાડી છે ને કે જે આપણે કહી છે એકદમ સિલ્ક વાળી, જેની બનારસી પ્રોપર સાડી એની સ્ટાર્ટિંગ રેન્જ વધારે હોય છે. યસ. તો પણ મેરેજમાં પહેરે તો બહુ મસ્ત લુક આપતી હોય છે. હા, તો એના માટે તમે ચોક્કસ લઈ શકો છો. બરાબર, ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો અને વિઝિટ બી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મજા અમને આવી વિઝિટ ગઈ. કરવા દીધો એ જ બહુ આપણા માટે કે અમને જોવા મળી કે આપણી કઈ સાડી રીતે કઈ રીતે બનાવે બની છે. હશે. ઓવરઓલ તમે આવો. મને મસ્ત મજા આવી ગઈ છે, મને શોપિંગ કરવા મળી ગઈ છે, મારી ફેવરેટ સાડીઓ મળી ગઈ છે. આવો તો ચોક્કસથી એ જગ્યા પણ વિઝિટ કરશો. તમને કોઈ બી દુકાનમાં જઈને પૂછજો કે તમારો કઈ જગ્યા બનાવો છો, એ બતાવશે તમને. તો એ બતાવશે તમને, લઈ જશે અંદર. ઓકે, Bye. બાય.